જાલોદ તાલુકાના લીંબડીમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મકાનમાં ચોર ઘૂસી જતા જ્યારે પોલીસને બોલાવવા ફોન કર્યો તે દરમિયાન જે બન્યું તેની સમગ્ર પંથકમાં ચર્ચા થઈ રહી છે। લીંબડીમાં મોડી રાત્રે જાલોદ રોડ ખાતે એક રહેણાંક મકાનમાં ચોરી થઈ। અંદાજિત 6 થી 7 તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી આતંક મચાવ્યો હતો અને ઘરમાં રહેલા લોકોને અંદર જ બંધ કરી દીધા હતા। જે બાદ મકાન માલિકે તરત જ પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો। ત્યારે લીંબડી પોલીસ મથકમાં રાત્રિ ફરજ બજાવતા અજીત ડામોર નામના પોલીસ કર્મી દ્વારા કોલ ઉપાડવામાં આવ્યો હતો। ત્યારે ઘર માલિક દ્વારા લેન્ડલાઇન પર કોલ કર્યો હતો, પરંતુ પોલીસ કર્મી પૂછે છે કે આ નંબર કોણે આપ્યો તેમજ લીંબડી પોલીસ મથકમાં આવી ફરિયાદ લખાવી જાઓ તેવી કોલ પર ઉલ્લેખ કરે છે। જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી કોઈ એક્શન લેવાશે નહીં। અહીં સવાલ એ છે કે ચોર ઘરમાં છે તે ઇમરજન્સી માટે જ ફોન કર્યો હતો, છતાં પણ પોલીસ દ્વારા આવા જવાબ અપાતા પોલીસ ખાતું કેટલું નિષ્ક્રિય છે તે આના પરથી સમજી શકાય છે। જોકે હવે બનાવ સંદર્ભ પોલીસ દ્વારા ફરિયાદીને પોલીસ મથકે બોલાવી ફરિયાદની કામગીરી હાથ ધરી છે। ત્યારે આ મામલે ડીવાયએસપી ડીઆર પટેલે જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ અજીત પાવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર રહેલા હોય, જે અનુસંધાને એમણે રાત્રે 2:30 વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા। એમણે ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમને ઘરે ચોરાયેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં। જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર, તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે। જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો।